જો તમને કમરમાં દુખાવો થતો હોય અને એ દુખાવો પગમાં, થાપામાં, ઢીંચણમાં, એડીમાં ઉતરતો હોય તો આ સાયટિકાની તકલીફ હોઈ શકે છે. હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર ભાવિન, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સાયટિકા માટે સ્પેશિયલ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની સિરીઝ. તો જો તમે મારી આઈડીને હજુ સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને પ્રેસ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો નવા વિડીયો જે આવનારા છે એ તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે. તો આપણે વાત કરીએ સાયટિકા પેન વિશે. સાયટિકા છે કે નહીં એની તપાસ આપણે કેવી રીતે ઘરે બેઠા કરી શકીએ. આવી રીતે સીધા સૂઈને પગના પંજાને તમારી તરફ ખેંચી 30 ડિગ્રીથી 60 ડિગ્રી સુધી ઉપર લઈ જશો. એ ટાઈમે તમને જો લઈ જતી વખતે પગમાં, કમરમાંથી લઈ પગ સુધી પગમાં ખાલી કે બળતરા થતી હોય તો આ સાયટિકાની નિશાની છે. આજે મેં સૂતા સૂતા ટેસ્ટ પરફોર્મ કર્યો. એમાં તમે સૂઈને પગ જેમ ઉપર લઈ જશો તેમ તમારા પગમાં ખાલી કે બળતરા થવાની શરૂઆત થશે. તો આ સાયટિકાની નિશાની હોઈ શકે છે. કમરમાં L3, L4, L4, L5 અને L5, S1 ની વચ્ચેથી આપણા શરીરની સૌથી જાડામાં જાડી એક નસ નીકળતી હોય છે, જે પગને થાપાના ભાગમાં, ઢીંચણના પાછળના ભાગમાં અને પગની પાની સુધી એ નવ સપ્લાય કરતી હોય છે. શરીરમાં કોઈ મસલ્સની ટાઇટનેસ અથવા તમારી કમરની ગાદી ખસવાના કારણે એ નસ દબાતી હશે, જેના કારણે તમને પગમાં ઝંઝનાટી આવતી હશે, પગમાં બળતરા થતી હશે અથવા ખાલીપન આવતું હશે. આ સાયટિકાની તકલીફ હોઈ શકે છે. ઘણી વખત દર્દીઓને કમરનો દુખાવો અને આ પગમાં ખાલીપન આવતું હોય છે. તે લોકો નોર્મલ બેક પેન સમજીને ગણકારતા હોતા નથી અને આ જ તકલીફ ધીમે ધીમે વધારે વધવાના કારણે ઘણીવાર પગમાં ચાલવામાં તકલીફ પડતી હોય છે, પગના પંજાની મૂવમેન્ટ ઓછી થઈ જતી હોય છે અને રાત્રે સૂવામાં પણ પગમાં બળતરા થતી હોય છે. તો હવે આ દુખાવાને મટાડવા માટે આપણે જે રેગ્યુલર હું તમને બતાવીશ એ એક્સરસાઇઝ અને પ્રિકોશન્સ રાખીને આગળ વધશો તો તમને જે સાયટિકાની તકલીફ છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે સાયટિકા હોય તો તમારે શું પ્રિકોશન્સ રાખવાના અને કઈ કઈ એક્સરસાઇઝ કરશો તો જેથી કરીને તમને જે કમરનો દુખાવો છે અને સાથે કે પગમાં જે બળતરા થતી હશે એમાં કેવી રીતે રાહત મેળવવી. તો જો હજુ સુધી તમે મને સબસ્ક્રાઇબ નથી કર્યું મારી આઈડીને તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી લો. તો મારા જે આવનારા વિડીયો હશે તે તમને નોટિફિકેશન દ્વારા જાણ મળશે. થેન્ક યુ.